काली भंवर उड़न लागी, अरे माथे बैठी जोड़ी बगा। કેવું સરસ ને કે કાળી ભમર ઉડન લાગી, મારા માથાના કાળ એને ભમરા સાથે સરખાવ્યું કે ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર જેમ જાય એમ જોબન એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય કે કાળી ભમર ઉડન લાગી અને માથે બેઠી ધોળી બગા. જે લાંબો સમય સુધી ગાય ઉપર જે બગા બેસે એ તમે ગમે એટલું ખેંચો એ જાય નહીં, એ લાંબો સમય રાખે. એટલે એને કીધું કે માથે બેઠી ધોળી બગા કે કાળી ભમર ઉડન લાગી, અરે માથે બેઠી ધોળી બગા, अरे नैनन में से तेज गया फिर देखत है टगम टगा, जो बनिया कौन वाट गया. नैनन में से जो बनिया, જે આંખમાંથી વિઝન હતું ને એ પછી વયું ગયું. ઓર દેખત હે ટગમ ટગા, વિઝન આંખનું વયું ગયું. આ વિઝન નહીં, લાઈફનું જે વિઝન છે ને એ આખું વયું ગયું. જો બનિયા કોણ વાટ ગયા ને દેખો ને પગ પગા, જો બનિયા કોણ વાટ ગયા કે જો બન મેરા ऐसा रंगीला जैसे कसुम्बी का रंगा, जो बन मेरा फिर आवे तो लौन को गले लगा, जो बनिया कौन वाट गया. अगर फिर से मुझे कोई भगवान पूछे, એવી એક સ્ટોરી છે કે એક ફકીર આખી જિંદગી વર્શિપ કરી કરી અને દરબારમાં જાય છે અને ખુદા એને પૂછે છે કે તારા આખા જીવનનો હિસાબ કરીએ તો તે કોઈ દિવસ ખરાબ કર્મ તો બહુ દૂરની વાત છે, કોઈના માટે તો એવું ખરાબ વિચાર્યું પણ નથી. તું તો બહુ નેક બંદો હતો, તું માગ, તને શું આપું? એટલે કહે છે કે હું તને નબી બનાવું. નબી એક ખિતાબનું નામ છે મુસ્લિમ કોમ્યુનિટીમાં. તો હું તને નબી બનાવું? તો કે ના. તો તને અલીનો રુતબા આપું? તો કે ના. તોય કે તને ખુદાની હારે એક ભેટો તારો થઈ જાય, હું તને ઈ કરાવું? તો કે છે ના, મને એ પણ નથી જોતું. તો કે તને સ્વર્ગના દરવાજા આપું? તને આ કાંઈ નથી જોતું, કદાચ એવું બને કે તને હું તને સ્વર્ગ ખોલી દઉં, હાલ તને સ્વર્ગ. તો કે ના. તો એ કે તને કોઈ એવી અપ્સરા આપું કે જે તારા જીવનમાં તને અપલિફ્ટ કરે? ના. ભગવાન મૂંઝાણા કે આને આગળ શું કેવું, કારણ કે જેટલું સારું સારું વસ્તુ હતી તો મેં એને કીધી. તો કે તને પૈસા જોઈએ છે? તને જર વધારે તને આપું? તો કે ના. કે તને ફરીથી જન્મ લેવો છે તો હું તને પૃથ્વી ઉપર મોકલું? કે ના. તો કે તને શું જોઈએ છે? મારી પાસે જેટલું મેક્સ હતું સારા ખરાબ સુધી મેં તને કહી દીધું કે તને શું જોઈએ. તો કે મને એક કામ કરો, મને મારા જુવાનીનો જે પીરિયડ હતો ને 5 વર્ષનો, એ મને ફરીથી પાછો આપો. ભગવાન કે આટલું જ તારે જોતું હતું એટલે તે આટલી બંદગી કરી? આમ જુવાનીમાં તો કાંઈ નથી. તો ફકીર કહે છે ભગવાન તમને ખબર નથી, તમે એવરગ્રીન રહ્યો છો. અમે તો જન્મીએ છીએ, કર્માઈએ છીએ, એટલે તમને જોબનનું તમને વેલ્યુ શું છે ને તમને ખબર નથી. મારે ફરી એકવાર એ જોબનને જીવવું છે જે મેં બંદગીમાં વેસ્ટ કર્યું હતું. નોટ એઝ અ વેસ્ટ, પણ મારો એ સમય મેં બંદગીમાં આપ્યો હતો. એકવાર કાંઈ પણ જાતના ઇન્ટેન્શન વગર મારે એ 5 વર્ષ જુવાનીનો મારે જીવવો છે ફરીથી. તો જોબનનું અટેચમેન્ટ એવું છે. शब्द आर है शब्द पार, शब्द की सब डग डेरियां, सच्चा शब्द जो बतलावे ओ वो सदगुरु हमें. कहते हैं कि शब्द आर है शब्द पार, शब्द की सब डग डेरिया. हम दिन भर में इतने शब्द इस्तेमाल करते हैं जिसकी इतनी वैल्यू नहीं है. बुद्ध कहते थे कि तुम तुम्हारा मुंह तभी खोलना कि जब वो शब्द तुम्हारे सन्नाटे से, तुम्हारे मौन से भी कीमती हो, तो ही तुम्हारा मुंह खुलना चाहिए. इतनी वैल्यू है हमारे शब्द की. लेकिन दिन भर में जो हम शब्द इस्तेमाल करते हैं वो सब थोथे शब्द है व्यवहार जगत के. तो
कहते हैं कि शब्द आर है शब्द पार, शब्द की सब डग ढेरिया। यहाँ पे ढेर लगा हुआ है शब्द का, पर सच्चा शब्द जो दिखलावे वो सदगुरु हमें लिया। सदगुरु हमें सच्चा शब्द की ओर की यात्रा दिखाते। शब्द संभाल के बोलिए, शब्द को नहीं हाथ नहीं पाँव। शब्द संभाल के बोलिए, शब्द को नहीं हाथ नहीं पाँव। एक शब्द है औषधि और एक शब्द है घाव। तो शब्द को बहुत संभाल के बोलने को। फिकर सबको खा गई, फिकर सबको फिर, फिकर की जो फाकी करे ओ वो उसका नाम फकीर। हम सबके जीवन में फिकर की इतनी वैल्यू बढ़ गई है कि हर वक्त यही सोचते रहते हैं कि कहीं ये ना हो जाए, कहीं वो ना हो जाए, मुझे इसके लिए तैयार रहना, उसके लिए तैयार रहना। लेकिन फिकर की जो फाकी करे उसका नाम फकीर। जैसे अनेक योगी के लिए कबीर ने लिखा कि अवधूता युगन युगन हम योगी, युगन युगन हम। कबीर कहते हैं कि सालों से सदियों से मैं चलता आ रहा हूँ, लेकिन अब जहाँ पे मैं पहुंचा हूँ तब वो अवस्था है कि योगी की अवस्था मैंने पाई है इतने लंबे समय की यात्रा के बाद। के आवे न जावे, आवे न आवे न जावे, आवे न मिटे ना कबो कबो। शब्द अनाहत भोगीरे, शब्द अनाहत भोगीरे। अवधूता ए अवधूता युगन युगन हम योगी, युगन युगन हम ही सिद्धि समाधि हमारी, हम मौनी हम बोले। कबीर कहते हैं हम ही सिद्धि और समाधि भी हम ही। जो सिद्धि के द्वारा समाधि उपलब्ध होती है वो भी मैं, और जो समाधि के बाद की अवस्था वो भी मैं। हम मौनी हम बोले, बोलने वाला भी मैं, मौनी भी मैं। ओ हम ही सिद्धि समाधि हम ही, हम मौनी हम बोले। रूप स्वरूप रूप स्वरूप। मेरा जो जोगी है, मैंने यात्रा कैसी देखी, रूप मेरे अंदर के गुण जो है वो तो निकाले, अवगुण भी निकाले। मैंने दोनों की यात्रा की, और उसके बाद मैं जहाँ पहुंचा ना वो निर्गुण की यात्रा है। कबीर जो कहते हैं वो निर्गुण पंथी। रूप स्वरूप रूप स्वरूप अरूप दिखा के रूप भी दिखा स्वरूप भी दिखा, और फिर दोनों में से मुक्त होके अरूप की यात्रा पे मुझे ले गए, जिसका कोई गुण ही नहीं,
निर्गुण की यात्रा, नथिंगनेस बाजू। रूप स्वरूप रूप स्वरूप अरूप दिखा के हम ही हम में खिले रे अवधूता अवधूता युगान युगान हम योगी युगान युगान हम कहे कबीरा सुनो भाई साधो सुनो भाई साधो नहीं न कोई इच्छा अभी जो हम स्टेज पे पहुंचे, कबीर कहते हैं वहां कोई डिजायर नहीं है, कोई ड्रीम्स नहीं है, ना ही न कोई इच्छा। अब मेरी कोई इच्छा बाकी नहीं रही, जागने की भी अवस्था बाकी नहीं रही अब तो। कहे कबीरा सुनो भाई साधो सुनो भाई साधो नहीं न कोई इच्छा। तो फिर क्या करना है? अपनी मढ़ी में अपनी मढ़ी में, इस शरीर को कबीर कहते हैं मढ़ी। मैं जहां रहता हूं, फकीर की जो मढ़ी होती है, रहने का स्थान, अपनी मढ़ी में अपनी मढ़ी में आप ही आप में डोलूं खेलूं सहज स्व इच्छा रे खेलूं सहज स्व इच्छा रे ओ अवधूता युगान युगान हम योगी युगान